તો આગળ સમાચારોમાં વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર બ્લોક વધ્યો છે। રેલવે બ્લોક હવે 30 મે સુધી લંબાવવામાં આવ્યો છે। પ્લેટફોર્મ પર છતનું કામ સમયસર પૂર્ણ ન થયું, કામ અધૂરું રહેતા તંત્રએ આ નિર્ણય લીધો છે। અનેક ટ્રેનના શેડ્યુલ પર સીધી આની અસર થશે। રીડેવલપમેન્ટથી યાત્રીઓની મુશ્કેલી જે સતત વધી રહી છે, કારણ કે વધુ હજુ લંબાવવામાં આવ્યું છે બ્લોકેજ। રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર બ્લોક વધી ગયો છે, કારણ કે રેલવે બ્લોક હવે 30 મે સુધી લંબાવવામાં આવ્યો છે, જેના કારણે ટ્રેનના શેડ્યુલમાં ઘણા બધા ફેરફાર થયા છે। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, કામ જે છે ગોકળ ગતિએ ચાલે છે, એના કારણે આમ જનતા પરેશાન થાય છે। બિલકુલ વાત કરીએ તો સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની મુશ્કેલીઓ છે તે વધી છે, કારણ કે રીડેવલપમેન્ટ અને કેટલું જે રિપેરિંગ કામ છે તેના માટે જે કામ ચાલી રહ્યું છે। વાત કરીએ તો જે બ્લોક હતો તે હવે વધારીને 30મી મે સુધી કરવામાં આવ્યો છે, જેથી કરીને ખાસ કરીને વાત કરીએ તો પ્લેટફોર્મ નંબર 2, 3 અને 4 પર જે આવતા જે પેસેન્જરો છે તેને મોટી તકલીફો થવાના વાળા આવી શકે છે। સાથે જ વાત કરીએ તો આ જે પ્લેટફોર્મ છે તેની પર થ્રુ રૂફ સમયસર જે પૂર્ણ નહીં થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। અનેક ટ્રેનો પર અસર થઈ શકે છે, એટલે કહેવાય કે પહેલેથી જ મુસાફરોને સુરત રેલવે સ્ટેશન પર મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે અને ફરીથી આ જે કહેવાય કે બ્લોકના કારણે મુસાફરોને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે। જી મનીષ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।